કામરેજમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। છેલ્લા 12 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે। અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। તો સુરત કામરેજ નહીં પણ આ તસવીરો સામે આવી છે કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો ઘોટણસમાં પાણી ભરાઈ જવાને કારણે જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, તેમને વાહન અંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો છેલ્લા 12 કલાકમાં લગભગ 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો લોકોનો રોષ પણ જોવા મળી રહ્યો છે। પાણી ભરાતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદ વરસતા કામરેજની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે। કામરેજની ભૈરવ કોલોનીમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાયા તો ભૈરવ કોલોનીના 70 થી વધુ ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। શ્રમજીવી પરિવારોના ઘરોમાં પાણી ભરાયા। સવારથી ભૂખ્યા પરિવારો ઘરોમાંથી પાણી બહાર કાઢવા મજબૂર બન્યા છે। શ્રમજીવી પરિવારોની તમામ જે ઘરવખરી છે તે ઘરવખરીમાં પાણી ભરાતા હવે તમામ જે ઘરવખરી છે તે પાણીમાં પલળી ગઈ છે। તો તે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ તંત્ર સામે રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે, કારણ કે સતત પાણી ભરાવાને કારણે તે લોકો હવે પાણી કાઢવા માટે મજબૂર બન્યા છે અને ઘરવખરી પણ પલળી ગઈ છે, જેના કારણે તે લોકોને નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે। હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અંતર્ગત કામરેજ તાલુકા સૌથી વધુ પ્રભાવિત થવા પામ્યું છે। સુરત જિલ્લાના કામરેજના ભૈરવ કોલોનીના દ્રશ્યો તમને સીધા ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યો છું। ભૈરવ કોલોનીની અંદર 100 થી વધુ ઘરોની અંદર આ જે ખારી પૂર અને વરસાદી પાણી ભરાઈ જતા લોકો 1.5 દિવસ 2 દિવસથી જમ્યા મૂક્યા વગરના છે। આ દ્રશ્ય અંદર જોઈ શકો છો, નાના નાના બાળકો પણ પાણીની પ્રભાવિત થવા પામ્યા છે અને લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી જતા લોકોની હાલત કફોડી બનવા પામી છે। ખાસ કરીને ચૂંટાયેલા સદસ્યો કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો કે ગ્રામ પંચાયતના જે સભ્યો છે એઓ પણ આજે શ્રમજીવી પરિવારની મુલાકાતે આવ્યા નથી। ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ જવા તેની સાથે વાતો કરીશું જે આ પાણી ભરાયું છે, કેટલા દિવસથી પાણી ભરાયું, શું સ્થિતિ શું છે? આજે પાણી ભરાયું ને આજે 4 દિવસ થયા છે, પણ સભ્ય સરપંચ કોઈ જોવા નથી આવ્યા। પાણી ભરાયું છે, ઘરોમાં પાણી કઈ સ્થિતિ શું થશે? સ્થિતિ તો તમે જોઈ જ રહ્યા છો ને, અહીંયા ગાડી આવો એટલે અડધા તો તમે ડૂબી જ જાઓ। નાના છોકરાઓ તો રમે તળે બધું જ કરે એટલે પાણીમાં હવે આ થાંભલાનો જ જોવો તમે, આ જે ઇલેક્ટ્રિક થાંભલા છે એનો કોઈ વાયર બાયર પડ્યો હોય, પાણી આવી રીતે પાણીમાં નાના છોકરાઓ નાય તો શું હાલત થાય આમાં? કોઈ ચૂંટાયેલા સદસ્યો આવ્યા છે? કોઈ સદસ્યની અહીંના સભ્ય તક નથી આવ્યા। કેટલી મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલી તો તમે જ જો ને, તમને ત્યાંથી આટલે આવતા તમને કેવું લાગ્યું હોય? તો અમારે તો આમાં રહેવાનું છે, અમને કેવી મુશ્કેલી પડી હોય? 2 દિવસથી હવે જમવાનું કેવી રીતે બનાવવાનું? આ ગામડું છે, કઈ સિટી થોડી છે? હવે અમારા લાકડાથી રંધતા હોય, બધાના ઘરોમાં કઈ ગેસ એવું બધા નતા નહીં હોય, કાયમ ખેતરમાં કામ કરીને એક ટાઈમનું જમવાનું 2 ટાઈમનું જમવાનું બનાવતા હોય। હવે આમાં કેવી રીતે રાંધીને ખાવાના? ઘરોમાં પાણી ભરાય, ઘરોમાં પાણી તમે જોઈ લો જાતે, ઘરોમાંથી અમે પાણી કાઢતા જ છે હમણાં। આ મહિલા હતા, એક અન્ય ગામજનો સ્થાનિક સોસાયટીના અને ડેવલપરના રહીશ છે જે તમારા ઘરમાં પાણી ભરાયું, મોટરથી પાણી બહાર કરવાની હું નોબત આવી, કેટલું પાણી હતું, શું કહેશો? મારા ઘરની અંદર કમસે કમ 2 ફૂટથી વધારે પાણી અંદર ઘૂસેલું છે। 2 દિવસથી અમે ખાધું નથી, તો બી અમે વારંવાર રજૂઆત કરેલી છે, તો બી આનો નિકાલ નથી આવ્યો। અત્યાર સુધી નિકાલ નથી આવ્યો। વોટ લેવા તો પહેલાં જ આવી જશે કે ભાઈ આ વખતે તમારી સમસ્યા દૂર થઈ જશે। આ જોઈ લો તમે, પાણી બધાના ઘરમાં જો કોઈ ખાધું નથી, સવારના આ જ કામ માટે લાગેલા છે કે પાણી કાઢો બહાર, બીજું અમે શું કરવાનું? કોઈ જોવા નથી આવ્યું અમને, કોઈ ચૂંટાયેલા સદસ્ય આવ્યા? કોઈ આવ્યું નથી। અમે સવારના ફોન કર્યા, વિડીયો મોકલા, તો એક કે સભ્ય અહીંયા નથી દેખાયા કે સરપંચ નથી દેખાયા। સવારના અમે ફોન કરીએ છીએ। સુરતમાં ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે। મિની બજાર પાસે ઝાડ ધરાશાયી થયું તો ઝાડ રસ્તા પર પડતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। ઝાડ ધરાશાયી થતા ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાઈ। તો પ્રશાસને ઝાડ હટાવવાની જે કામગીરી છે તે પણ શરૂ કરી છે। તો વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે, જેના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી। વાહન વ્યવહાર જે છે તે પણ ખોરવાયો હતો। તો પ્રશાસને જે વૃક્ષ હટાવવાની કામગીરી છે તે શરૂ કરી છે।
સુરતના વેસુમાં ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગની સેફટી વોલ ધરાશાયી થવાની ઘટના બની છે. નિર્માણાધીન પ્રોજેક્ટની બાજુમાં આ ઘટના સર્જાઈ. માટી ધસી જતા સેફટી વોલ તૂટી પડી હતી તો બિલ્ડિંગના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. બિલ્ડરની બેદરકારીના આક્ષેપ પણ સામે આવ્યા છે. તો ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો જે વોલ બનાવવામાં આવી હતી, તે જે સેફટી વોલ બનાવવામાં આવી હતી, તે વોલ જ ધરાશાયી થયો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે, જેને લઈને અનેક આક્ષેપો પણ થઈ રહ્યા છે. તો જે બિલ્ડર છે તેની સામે આક્ષેપ થઈ રહ્યા છે. ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગની સુરક્ષાને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પાપે હરિપુરા ગામમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદને લઈ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. કડોદરાથી હરિપુરા જતા મુખ્ય માર્ગ પર પાણી ભરાયા તો મુખ્ય રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. કડોદરાના હરિપુરા જતા મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. લોકો ઘૂંટણસમા પાણીમાં જીવના જોખમે વાહન હંકારવા માટે મજબૂર બન્યા છે. હરિપુરા જે માર્ગ છે એના પર પાણી ભરાવા પામ્યા છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કડોદરા પલસાણા તાલુકાના હરિપુરા ગામે જે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ આ છત્રાલા જંકશન જે છે ત્યાં જે ખાણીપીણીની દુકાનો છે, દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા દુકાનદારોને પણ હાલત કફોડી થવા પામી છે. અને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હોય, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને ધ્યાનમાં લઈને કામદાર જે નોકરીએ જતા આવતા વર્ગોને પણ મોટી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. પ્રશાસનના એક પણ અધિકારી કે ક્યાંક પોલીસ બંદોબસ્ત પણ અહીં મૂકવામાં આવ્યો નથી. અને આટલું આ જે પાણી ભરાયું છે જે અંતર્ગત લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની જે ચેમ્બરો બને છે, ચેમ્બરોમાંથી કલર વાળું પાણી આ સીધું તમને દ્રશ્ય અંદર જોઈ શકો છો દેખાઈ રહ્યું છે. જે અંતર્ગત લોકોનામાં પણ રોષ છે. અને આ દ્રશ્ય જોઈ શકો છો કે હરિપુરા જવાનો માર્ગ સદંતર પાણીની અંદર ગરકાવ થઈ જતા હાલ આ સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. દુકાનદારોને આ દુકાનની અંદર પાણી ભરાઈ જતા આજે દુકાનોની અંદર જે નુકસાન થવા પામ્યું છે. વહીવટી તંત્રના કોઈ પણ અધિકારી કે કોઈ પણ ચૂંટાયેલા સદસ્ય પણ આજે હરિપુરા ગામની મુલાકાતે આવ્યા નથી. એટલે ખાસ કરીને વાત કરવામાં આવે જે રીતે વહેલી સવારથી અવિરત ધોધમાર વરસાદને પગલે હાલ આજે પલસાણા તાલુકો છે એની હાલત કફોડી થવા પામી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. નવસારી શહેરના વીજપોલ વિસ્તારના વિજલપુર વિસ્તારના ચંદનવન ભક્તિનગરમાં આવેલ તળાવ ઓવરફ્લો થયું તો તળાવ ઓવરફ્લો થતા ચંદનવનમાં તળાવના પાણી ઘૂસી ગયા હતા. તળાવના પાણી સોસાયટીમાં ઘૂસતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા. તો દર વર્ષે અહીં તળાવના પાણી સ્થાનિકોના ઘરોમાં ઘૂસી જાય છે. ગત નગરપાલિકા પણ તળાવના પાણીનો નિવેડો લાવી શકી ન હતી, જ્યારે મહાનગર બનતા પણ પ્રશ્ન યથાવત જોવા મળી રહ્યો છે. તો ચંદનવન સોસાયટીમાં આશરે 250 જેટલા ઘરો આવેલા હોય છે અને તમામ લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે, ત્યારે જિલ્લા અને શહેરમાં વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. અને આ વચ્ચે જે તળાવનું પાણી છે તે હવે સોસાયટીમાં ઘૂસી ગયું છે, જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન બની ગયા છે. સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં ધોધમાર વરસાદ ખાબક્યો. 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. અનેક નીચાણવાળા રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. હિંમતનગરમાં ખેડ તસિયાર રોડ પર ભૂવા પડ્યા તો શહેરના પોશ વિસ્તારના રોડ પર ભૂવો પડતા વાહન ચાલકો અટવાઈ ગયા. બેરણા રોડ પર અનેક વિસ્તારોમાં ભૂવા પડતા વાહનો ફસાયા હતા. હિંમતનગરના બાયપાસ રોડ પર હાથમતી પુલ પર વરસાદી પાણી ભરાયા. વાહન ચાલકો પરેશાન બન્યા છે. પુલ પર વરસાદી પાણી ભરાઈ જતા મુશ્કેલી સર્જાઈ છે. તો ટાવર ચોક, છોટાલાલ શાહ માર્ગ, નવી પાલિકા, સેવા સદન વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં વરસેલા વરસાદે ફરી એકવાર પાલિકા પ્રશાસનની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. તો શહેરના મધ્યમાંથી પસાર થતા ખેડોતિયા સ્ટેટ હાઈવે તેમજ શારદાકુંજ સોસાયટી પાસેથી પસાર થતા ટીપી રોડ પર પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે વરસાદ દરમિયાન આ વિસ્તારોમાં આવી જ સ્થિતિ સર્જાય છે, છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ માટે અસરકારક પગલાં નથી લેવાતા.